લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ફાગણ સુદ નોમ શનિવાર, તારીખ 8/3/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:58 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:44. આજની ચંદ્ર રાશિ છે મિથુન અને આજનું નક્ષત્ર છે આદ્રા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કઠોર સ્વભાવને ત્યજીને ચાલજો તો જીવનમાં સારી સફળતા મળશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન અને આજના જન્મેલા બાળકો મિત્રતા નિભાવશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. આજનો સુવિચાર: કોઈ પણ કામની શરૂઆત કરવા માટે કોઈ વ્યક્તિનું મહાન હોવું જરૂરી નથી, પણ મહાન બનવા માટે કોઈ કાર્યની શરૂઆત કરવી ખૂબ જરૂરી છે. કોઈ કામ શરૂ કરશો તો પૂરું થશે અને તો આપણા કામની કિંમત થશે. તો મિત્રો, આ બાબતને બહુ જ સરસ રીતે જીવનમાં જોડવાની છે. કોઈ પણ કામ કરવા માટે કોઈ મહાન વ્યક્તિને આપણે બોલાવવો કે એની મદદ લેવી જરૂરી નથી. આપણે કામ કરીશું, કામને અંજામ આપીશું, એને આગળ વધારશું, ચોક્કસ ફાયદો થશે. ને કામ કરીશું, સારા કામ કરીશું તો મહાન બનીશું. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, હાથ પગના તળિયામાં બળતરા થતી હોય ને તો કોકમનું ઘી ગરમ કરી અને હાથ પગના એમાં હથેલીમાં અને પગના તળિયામાં ચોપડવાથી સારું પરિણામ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે ઉપાયમાં ખાસ વાત કહું, આજે કોઈની પણ સાથે વાતચીત કરો તો સભ્યતાથી વાતચીત કરજો. કારણ કે આપણા જીવનનું સૌથી મોટું અને પ્રથમ શિક્ષણ આ જ હોવું જોઈએ કે આપણી વાતમાં સભ્યતા હોવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આજે કાર્યમાં અવરોધ આવતા દેખાય છે, પણ આર્થિક બાબતોમાં બહુ મોટી મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. તો મિત્રો, આજે કાર્યના અવરોધો પર ધ્યાન આપજો અને તમારું આર્થિક પાસું જળવાઈ રહે એવી વ્યવસ્થાથી આગળ ચાલવું ખૂબ જરૂરી. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે પણ દિવસ સારો. આજે સારા સકારાત્મક વિચારોથી દિવસની શરૂઆત કરજો. મનમાં રહેલા બધા જ જે તમારા મનોરથ છે એને પૂર્ણ કરી શકાય અને કાર્યમાં આગળ વધી શકાય. આજે ખોટા આયોજન વગરના ખર્ચાઓ ટાળશો તો આર્થિક બાબતો સંભાળી શકાશે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ ધીરજ રાખીને ચાલશો તો સારા પરિણામો અવશ્ય લઈ શકશો. આજે પારિવારિક સભ્ય તરફથી તમને સારું માન સન્માન મળે અને એનાથી તમને એક અનેરો આનંદ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો લીલો. કર્ક રાશિવાળા માટે આજે કદાચ નાનકડો પ્રવાસ શક્ય છે અને આજનો પ્રવાસ તમારા માટે લાભકર્તા સાબિત થાય. આજે પારિવારિક પ્રશ્નોમાં થોડું મન મોટું રાખીને ચાલશો તો ત્યાં પણ તમને સારા પરિણામો પ્રાપ્ત થાય. આજે છે ને તમારા જૂના અટકીને પડેલા કામોને આગળ વધારવાનો પ્રયત્ન કરજો, ચોક્કસ એ આગળ વધશે. આજે કર્ક રાશિવાળાને જૂના રોકાણોથી સારો ફાયદો મળે. આજનો શુભ રંગ સિલ્વર. સિંહ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. નાણાકીય બાબતોમાં આજે વિશેષ સાવધાની રાખીને ચાલશો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. સિંહ રાશિવાળાએ આજે પારિવારિક કલેશથી દૂર રહેવાની જરૂરિયાત છે. કોઈની પણ સાથે વાદ વિવાદ કરવો નહીં.
આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કૌટુંબિક સુમેળ સધાતો દેખાય છે. કન્યા રાશિવાળાએ ભવિષ્યની ચિંતા છોડી વર્તમાનમાં જીવવું અને આજના ઊભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ અવશ્ય લાવવું. આજે તમારા અંગત સંબંધોમાં અણબનાવથી દૂર રહેશો તો વધુ ફાયદો. આજનો શુભ રંગ આછો લાલ. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. આરોગ્ય બગડે નહીં એની કાળજી અવશ્ય રાખજો. આજે છે ને કોઈ કામ એવું તમારા ભાગે આવી જાય કે જે કામ કરવામાં તમને કંટાળો આવે, પણ આજે આવા કામોની સાથે ચાલજો, કારણ કે એ કામ પૂર્ણ કરવું પણ જરૂરી હશે. ધીરજથી કામ લેશો તો આ કામને પણ તમે પૂર્ણ કરી શકો ને એની સારી બરકત તમને પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસ પછી થોડો રાહતનો દમ લેવાનો સમય મળે. આજે પારિવારિક સમસ્યાઓને દૂર કરી શકાય, એનું સમાધાન કરી શકાય. આજે છે ને તમારી પર છવાયેલા પેલા ચિંતાના વાદળો આપણે હટાવી શકીશું અને લાંબા સમયથી અટકીને પડેલા કામોને આપણે પૂર્ણ કરી શકીશું. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન થતું દેખાય. આજે આ આયોજન એવું હશે કે અચાનક તમારી સામે આવે અને તમારે એમાં ભાગ લેવો પડે. અંતઃકરણમાં એક અજંપાનો અનુભવ થાય, પણ ધીરજ રાખીને મન શાંત કરીને આજના આયોજનમાં ભાગ લેજો. આજે તમારા સ્થાવર મિલકત અંગેના પ્રશ્નોનું નિવારણ લાવી શકાય. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળાએ આજે શેર સટ્ટાથી સાચવીને ચાલવાનું જ. આજે જીવનમાં કોઈક નવો સંબંધ તમે શરૂ કરી શકશો. આજે ઘણા બધા દિવસથી મનમાં જે વાતો નક્કી કરેલી છે, જે આયોજનો તમે ઘડીને રાખ્યા એની પર અમલ તમે કરી શકશો. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે થોડું સાચવીને ચાલવાનું છે. જરૂરિયાત પડે તો કૌટુંબિક સભ્યોની અથવા ઘરના વડીલોની સલાહ અવશ્ય લેજો. આજે છે ને વધારે પડતા લાગણીશીલ નથી થવાનું. વધારે પડતી લાગણી દર્શાવવા જશો તો તકલીફ પડશે. આજે આવક કરતાં જ આવક વધે નહીં એની કાળજી રાખજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે થોડુંક સકારાત્મક વાંચન વધારવાની જરૂરિયાત દેખાય છે. આજે કદાચ મન સવારથી જ નારાજગી અનુભવી રહ્યું છે અને એમાંથી બચીને ચાલવાની જરૂરિયાત દેખાશે. આજે થોડુંક ધ્યાન આપજો. ધીરજ રાખીને વેપારિક કાર્યોમાં ચાલશો તો સારો આર્થિક લાભ લઈ શકાય. આજે ધ્યાન આપશો, ધીરજ રાખશો, સાવચેતીથી આગળ વધશો તો જીવનની હતાશા, નિરાશા દૂર કરી શકાય. આજનો શુભ રંગ આછો કેસરી.
તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.